ડભોઈના પ્રસિદ્ધ કાયાવરોહણ તીર્થની આસપાસમાં કંપનીઓ દ્વારા થતા પ્રદૂષણથી સ્થાનિક લોકો સહિત શ્રદ્ધાળુઓ ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે। ડભોઈ તાલુકામાં આવેલા પ્રસિદ્ધ તીર્થધામ કાયાવરોહણના મુનિ આશ્રમની આસપાસ તેમજ મેનપુરા ગામની સીમમાં આવેલા કંપનીઓ દ્વારા પ્રદૂષિત કેમિકલ પાણી રંગાઈ નદીમાં રાત્રે છોડવામાં આવતા મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓ અને સ્થાનિક રહીશો ઉપરાંત યોગ સાધકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। પરિણામે રહીશોમાં ભારે નારાજગી વ્યાપી છે। અગાઉ પ્રીતમ મુનિ દ્વારા જવાબદાર અધિકારીઓ તેમજ વડાપ્રધાનને પત્ર લખી કંપનીઓ દ્વારા થતા વાયુ પ્રદૂષણ મામલે જાણ કરવામાં આવી હતી। જોકે તેમ છતાં હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી, ત્યારે આ મામલે વહેલી તકે વહીવટીતંત્ર નિકાલ લાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। લકુલિસધામ આશ્રમ નજીક મેનપુરા ગામની સીમમાં આવેલી આ પોલીપ્લાસ્ટ કંપનીની પાસે ઊભા છીએ અને અમે થોડા વખત પહેલાં જ પીએમઓમાં અરજી કરી હતી, ફરિયાદ નોંધાવી હતી, સીએમઓમાં પણ ફરિયાદ નોંધાવી હતી। વડોદરા પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ડાયરેક્ટરને પણ જાણ કરી હતી અને તેમને પણ પોલીપ્લાસ્ટ કંપની નોટિસ આપી હતી। પોલીસને પણ અહીંયા અમે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસ ખાતાએ પણ તેમને સ્ટ્રિક્ટલી સૂચના આપી હતી। છતાં પણ પાછું આજે ફરીથી 21 તારીખે 7:15ના સમયે ફરીથી અમને પોલ્યુશનવાળી હવા, પ્રદૂષિત હવા, દુર્ગંધવાળી હવા છોડવા માંડી અને તેવું પ્રદૂષિત પાણી છોડવા માંડ્યું। તેના કારણે આંખોમાં બળતરા થવી, શ્વાસ લેવામાં મુશ્કેલી થવી, બળતરા થવી, ગળામાં બળતરા થવી જેવી તકલીફો મહેસૂસ થવા માંડી અને અમે અત્યારે ફરીથી પાછું વડોદરા જિલ્લા પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીને જાણ કરી છે, પોલીસને પણ જાણ કરી છે। આ બધા ગુજરાત સરકાર, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, પોલીસ વિભાગ બધા સાથે મળી અને અમારી લકુલિસધામ આશ્રમવાસીઓ, આ ગુરુકુળના બાળકો આ બધાને પોલ્યુશનને કારણે થતી આ ત્રાસથી, હાનિથી મુક્તિ અપાવે તેના માટે બધાને અપીલ છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।